નવસારી જિલ્લામાં ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આગેવાનીમાં નવસારી પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 8 વર્ષના લાંબા વિરામ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારીમાં NPLની ટુર્નામેન્ટ વર્ષ 2013 અને 2015માં યોજાઈ હતી. બાદમાં કોઈક કારણસર બંધ રહેવા પામી હતી. 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજથી શરૂઆત થઈ છે. નવસારીના ક્રિકેટ રસિક યુવાનોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી NPL લીગનું આયોજન લુન્સુકી મેદાન ખાતે કરવામાં આવ્યું છે. નવસારીના પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશભાઈ ઉર્ફે રાજુ હિરાનીની નિમણૂક કરવામાં આવી છે. NPL લીગમાં નવસારી જિલ્લાની 8 ટીમો ભાગ લઈ રહી છે. NDCAમાં નોંધાયેલા 120 ખેલાડીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ બતાવશે. નવસારી શહેરના લુન્સુકી મેદાન ખાતે યોજાઈ રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન સમારોહમાં બરોડાના ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોગિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જલાલપુરના ધારાસભ્ય RC પટેલ તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહમાં આ ટીમના ઓનર્સ, સ્પોન્સર સહિત મોટી સંખ્યામાં નવસારી ક્રિકેટ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રથમ દિવસે ટીમ તેમજ દેવજી 11 વચ્ચે મેચ રમવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ટીમે પ્રથમ ઇનિંગમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 155 રન બનાવીને 156 રનનો ટાર્ગેટ દેવજી 11ને આપ્યો હતો. હાલ પ્રાપ્ત વિગત અનુસાર દેવજી 11 દ્વારા 3 ઓવરમાં 36 રન બનાવીને 1 વિકેટ ખોઈને દેવજી 11 રમતને આગળ વધારી રહી છે. આ NPL દરમિયાન બોલિવૂડ અભિનેતા રાહુલભાઈ પણ હાજરી આપવાના છે. નવસારી જિલ્લામાં આ ત્રીજી વખત આ NPLનું આયોજન થયું છે. IPLની સાથે સમયાંતરે શરૂ થયેલી આ લીગ નવસારી ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેમજ નવસારી જિલ્લાની આ NPL થકી યુવા પ્રતિભાઓને ઉચ્ચ કક્ષાએ રમવાની તક મળશે તે હેતુથી આ NPLનું આયોજન કરવામાં આવ્યું છે. આઈ થિંક ફર્સ્ટ ઓફ ઓલ પ્રમુખ શ્રીને હું કોંગ્રેચ્યુલેશન્સ કહી કે બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આ 3rd એડિશન નવસારી પ્રીમિયર લીગ માટે. અને જે પ્રમાણે ઉત્સાહ જોઈ રહ્યો છે, જે પ્રમાણે ગ્રાઉન્ડ છે, આ બધાને એક્સપોઝર, જે યંગસ્ટર્સ છે અહીંના નવસારીના અને બીજા બધા પ્લેયર્સ બહારથી જે આવવાના છે એમને એક્સપોઝર મળશે. એમના ક્રિકેટ ડેવલપમેન્ટ માટે બહુ સારું રહેશે. એબ્સોલ્યુટલી, જે રીતે વાત કરી કે જે નવા પ્લેયર્સો અહીંયા રમવા મળશે, તક મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, ડિફરન્ટ કન્ડિશન્સ, ડિફરન્ટ પ્લેયર્સની સામે રમવાનું મળશે. હવે બધા ડિસ્ટ્રિક્ટમાં, બધા સ્ટેટમાં નાની જગ્યા પર આવી રીતે T20 ટુર્નામેન્ટ થાય છે અને એમાં બહુ ઉત્સાહ જોવા મળે છે. બધા પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળે છે આપણું પોતાનું સ્કિલ દેખાડવા માટે. જો એ સારું કરે તો આગળ એમને ઓપોર્ચ્યુનિટી મળશે સિલેક્શન માટે. આજથી નવસારી NPL ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે. એમાં 8 ટીમોએ ભાગ લીધેલો છે અને 120 ડિસ્ટ્રિક્ટના પ્લેયર છે અને દરેક ટીમમાં 4 ગેસ્ટ પ્લેયર છે. અને અમારો હેતુ એવું છે આ ટુર્નામેન્ટમાંથી ડિસ્ટ્રિક્ટના સારા પ્લેયર બહાર નીકળે અને આગળ જતાં NPL, IPL ને એવું બધું રમી શકાય. ટોટલ 32 મેચ છે. એમાં 28 લુન્સુકી ગ્રાઉન્ડ પર છે અને 4 સંજય પામ ચીખલી છે. તમને દેખાઈ જ રહ્યો છે ફાયદો કેટલો થાય અને નવસારીની પ્રજામાં કેટલો ઉત્સાહ છે એ બી તમે જોઈ રહ્યા છો.